તો હેલો દોસ્તો, આજનું મારું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આજે તો હું વહેલો ઉઠી નતો શક્યો, પણ આજે 10 વાગે ઉઠો છે. બસ હમણાં થોડી વારમાં ઉઠો, નાસ્તો પાણી કર્યો અને આરામ આજે કરવો છે. તો આજે આરામ કરી લઈએ. ને મારી મમ્મી કે આપણે ઘઉં ને બધું લઈ આવીએ, કરિયાણા વસ્તુ. તો આપણે જાશું આગળ થોડી વારમાં. તો બધું ઘઉં ને ખાલી થઈ ગયા છે, તો જવાના છે અમે મમ્મી દીકરો મોલમાં. કદાચ મેટોડા બાજુ જશું, એ કઈ નક્કી નથી, પણ નક્કી થાય એ પ્રમાણે તમને ત્યાંનો વ્યૂ બતાવીશ. તો મારા બ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો તમને પછી મળું. તો ગાઈસ, મેં બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું, પણ મેં કોઈને નામ નથી દીધું, એટલે એની માટે હું સોરી કહું છું. અને બસ એનો વિડીયો આખો આવી જશે મારી યુટ્યુબ ચેનલમાં. તો મારો વિડીયો એ બનાવવાનો છે કે મારો એવો બ્લોગ બનાવવાનો છે કે નામ, ગામનું નામ, તાલુકો, જિલ્લો બધું આવી જશે. તો એવી રીતને વિડીયો પણ આવી જશે, કારણ કે નામ, ગામ ને એ હજી કઈ ચાલુ નથી કર્યું. ડાયરેક્ટ બધું તમને કહેવા માંડ્યો છું, ત્યાંનો શું ને કહી દઈશ. તો મારા મમ્મી કઈક કરી રહ્યા છે, જોઈ શકો છો. મમ્મી શું કહો? આપણે છે ને બધા વેપાર લઈ આવીએ, ઘઉં નથી, બાજરો નથી, પછી આપણે નોટલી કેવા ખાજો, પછી આપણે બધું લઈ આવીએ. પછી હું નુગલા પહેરી લઉં. તો કઈ વાંધો નહીં, મારા મમ્મી તૈયાર થઈ જાય તે પછી અમે જાશું મમ્મી દીકરો. તો કઈ વાંધો નહીં, થોડીક બોલવાની સ્ટીક તો નથી, પણ બોલવાની ટ્રાય કરે તો ટાઈમ જ નથી રહેતો યાર. ને વાગી ગયા છે 10:15, 10:15 જેવું થઈ ગયું છે. તો બસ હવે મારી મમ્મી તૈયાર થઈ જાય તે પછી હવે નીકળીએ અમે. તો ત્યાં સુધી મારા બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ, હવે અમે તૈયાર થાય ત્યાર ને બસ હવે નીકળીએ અમે. તો મમ્મી ગાઈસ ને કઈ કહી ગયો. હાલો, અમે જઈએ છીએ ઘઉં લેવા. નથી રોટલી, ઘઉં લઈ આવી ને પછી બનાવી રોટલી, પછી પેટ ભરી ખાઈ પીને સુતા. અમે કેવા ધોતા, ખાઈ પીને સુતા. હાલો, કઈ વાંધો નહીં. તો અમે ઘઉં ને એવું બધું લઈ આવી કરિયાણું. તો મારા બ્લોગમાં બન્યા રહેજો. ને મોલમાં તો કદાચ ઉતારશું, તો ઉતારવાનો મેળા તો થોડુંક પબ્લિક એક્શન બતાવશું. અને બસ હવે અમે નીકળીએ. ચંપલ પહેરી લો હવે. એ બેના ચાલો હવે હું નીકળું. તો ગાય મળીએ તમને મોલમાં. તો ચાલો હવે નીકળીએ મારી રાણીને લઈને. હાલો, બાય બાય. બાય બાય, ટાટા. ત્યાં મોલમાં તમને મળીએ હવે. ગાઈસ, હું આવી ગયો છું મારા પપ્પા પાસે ને હવે અત્યારે ગાડી લઈ મારા પપ્પા પાસેથી. તો મારા પપ્પા આપે છે કે નથી આપતા જોઈએ આપણે. પપ્પા તમારી ગાડી આપો ને. કેમ? મારે જવું હે ઘઉં લેવા. એટલે હા, આપો ગાડીની ચાવી લાવો. અમારે ન જોયું હોય તો ગાઈસ કેવા કરે, ગાડી છોકરાને લઈ દીધી ને મને દેતા ને. ગાડી તો લઈ જાવ તમે. ઓલી એમાં નથી અમે એમ, એટલે આપો. તો ગાઈસ કઈ વાંધો નહીં, તો આપણે આમાં આગળ રાખી દેશું. પપ્પા તો ખાલી હું મજાક કરતો હતો. તો પપ્પા એમ કહે કે ગાડી મારે જોઈએ, એમાં પેટ્રોલ ઓછું હોય તો હું તો અમે નાખી દેવું, પણ તો નથી દેતા. કઈ વાંધો નહીં, દિવસ કે તમે જાઓ ગાડી લઈને. ગાઈસ, મારા પપ્પાએ મને ગાડી આપી દીધી હતી. મજાક નથી કરતા, પણ આપી દીધી છે. હાથી મજાક કરતા હતા અમે મમ્મી દીકરો. ગાડી હાથીને આપી દીધી. ગાડી તો દેવી જ પડે ને. તો ભાઈ તો રેવા જાવ, ભેગું તમ તારે હાલ છે. તો આપણી ગાડી આપી દીધી. બસ મોલમાં અમે અત્યારે જશું. તો મોલનો પછી હું બતાવીશ તમને. તો ત્યારે ગેમ ઝોનમાં છે અત્યારે અહીંયા.
અત્યારે નહીં પતી. આવી ગયા છે મોટા ગોવા અને સામે ઓલો આવે છે કેરી હોરન મારતો આવતો હતો તો કઈ વાંધો નહીં. ગાડી આપણે બદલાવી લીધી છે. ગાડી રાખી દીધી ગ્લાસ બેગ ની અંદર. બસ હવે અમે અત્યારે ફોનમાં રહીએ છીએ તો ઉપર આવી ગયા છે હવે અમે. ને મારા મમ્મી હાલ આવે છે. કેવી મજા આવે મમ્મી? બહુ મજા આવી. મમ્મીને હું પહેલી વાર લેવો મજા કરે જો. મમ્મીને બીક લાગતી હતી આમાં ઉતરવાની જો. હવે ત્યાંથી વાંથી ઉપર જઈને મારજો ચપ્પલ. આટો ચાલતો હતો. જો ગાઈસ મારા મમ્મીને ફૂલમાં સીડી ઉપર બેઠવાની ભૂખ લાગતી હતી તો બસ હવે નિરાતે હવે અમે નીકળીએ ઘર તરફ. અને ઘઉં તો ના મળ્યા પણ હવે બસ 2-3 વસ્તુ લીધી છે ને બસ હવે અમે નીકળી ગયા છે. થોડા પરત દે દીધા. ગાઈસ હવે અમે નીકળી ગયા છે ઘર તરફ. ને બસ હવે અમે મારા મમ્મીને કેવી આવી કાય બાપા લેપમાં બીક લાગે કઈ કાઢ પડ્યું. ચાલો ઘરે મળીએ તમને. આ પછી મેટોડા જશું હવે અત્યારે અમે. આવી ગયા છે મેં મારા પપ્પા પાસે. મમ્મી મજા આવે? મમ્મી મજા આવે? મારા મમ્મીને બહુ મજા આવે છે. ગેમ ઝોનમાં લાવ્યો છું અને મારા પપ્પા છે. ગાઈસ હું અત્યારે આવી ગયો છું ઘરે અને ઘઉં ને બધું રાખી દીધું છે અને બસ હવે બ્લોગમાં લઈ લઉં બેનને. હું કરો? કઈ વાંધો નહીં ચાલો. અમે જતા ઘઉં ફેરીને મોટા જતો માં દીકરો. તે બધા જલસા કરે છે. તો કઈ વાંધો નહીં બ્લોગ તો આ બ્લોગ ને અહીંયા એન્ડ કરું છું ને બસ આવા નવા બ્લોગ ને ટાઈમ માટે તો નહીં પણ એકાદો દિવસ પછી તમને બ્લોગ જોવા મળશે. તો બસ હું આ બ્લોગ ને એન્ડ કરું છું. આ મારી ગાડી છે ને બસ હવે હું બ્લોગ અહીંયા એન્ડ કરું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો આ ભાઈને બ્લોગમાં આવું છે તો બ્લોગમાં લઈ લઉં ભાઈને. કેમ છે ભાઈ મજામાં? તો આ બટોડિયા છે મારા ગલિયુના તો એની સાથે તો 2-3 વાત કરી દે. એને કઈ કામ હે બોલ ને ભાઈ. પ્રદીપ સુતો હે તો બોલામાં જે થોડુંક બોલી જામ બોલ.
પ્રદીપ ભાઈ को कर दो शेयर कर दो सब्सक्राइब फॉलो તો એ ભાઈનું કહેવાનું છે કે પ્રદીપભાઈ છે ને, પ્રદીપભાઈની ઇન્ડિયન બ્લોગ આઈડી છે, તો એને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, ને વિડીયો સારા લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. ભાઈનું એવું કેવું છે. તો કઈ વાંધો નહીં, સારું હાલો તો બ્લોગ અહીં એન્ડ કરું છું. તો એન્ડ બાય બાય.